એની આસપાસ પાક ઉગશે કે નહીં ઉગે? હમણાં ઘણા વિડીયો આપણે જોયા કે જ્યાં આ વીજ લાઈન નાખવામાં આવી છે ત્યાં 7 થી 8 ખેડૂતોના જે ઘઉં ઉગાડેલા હતા એ ઘઉંના ખેતરો આખા સળગી ગયા છે. તો એ પણ અસર થઈ શકે છે? આનું સ્પાર્કિંગ થાય તો સળગી શકે છે. અચ્છા, સરકી શકે છે. પછી બરાબર આની છે. ઓકે. બીજી કોઈ હવે જીવનભર ક્યારે બાગાયતી ખેતી ના કરી શકીએ કે કોઈ બાંધકામ પણ ના કરી શકીએ. બરાબર. આની અંદર પછી બીજું કોઈ શાકભાજી કરો કે બીજું કોઈ જો ખેતી કરી હોય, કપાસ કર્યો હોય તો આની અંદર મજૂર પણ આવતા નથી વીણવા માટે. કરંટ લાગે, ઝટકા મારે. અચ્છા, કરંટ આવે એમાં? હા, કરંટ આવે. અર્થિંગ આવે. અર્થિંગ આવે. તો આ તો કાયમ માટેની ઉપાધિ થઈ ગઈ. એવું થયું કે કાયમને માટે ખેડૂતો માટે તો આમ આફત જ છે અને સામે વળતર તો આપતી નથી. મજૂરો ઊંઘી પણ ના શકે સાહેબ. હા, એનો અવાજ જ એવો હોય. અચ્છા, એ પાસ થતી હોય એનો અવાજ એટલો બધો હોય છે. હા, અવાજ હોય છે સાહેબ. તો ત્યાં કરંટ ચાલુ થઈ ગયો છે? વીજ લાઈન ચાલુ કરી દીધી છે? લાઈન ચાલુ થઈ ગઈ. હાજી સાહેબ. અચ્છા, ચાલુ થઈ ગઈ છે. ઓકે, ચાલુ થઈ ગઈ. બરાબર છે. તો કલેક્ટરે બીજી પણ કેટલીક વાત કરી હતી, એમણે રજૂઆતો કરી હતી. કલેક્ટર ઓફિસમાં જે ત્યાંના જે કોઈ સાગર કરીને અધિકારી હતા એમને રજૂઆત કરી હતી. માહિતી જાણ કરો કે છાપામાં કે રાજપત્ર અનુસંધાને કંપનીએ કામ નથી કર્યું